અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજે આગની ઘટના સર્જાઈ છે। પાનોલી સ્થિત સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠતા નજરે પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા, જો કે મિલને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે। સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો। ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે। 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે। ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે। અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે। ના, ગેસ કોઈ નહીં, ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં।